મુન્દ્રા ખાતે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા સ્વચ્છ ભારત સમર્થ ભારત ઉપક્રમે મુન્દ્રા મેરાથોન 3નું ભવ્ય અને ઐતિહાસિક આયોજન તારીખ 28 ડિસેમ્બર 2025 રવિવાર સવારે 6 વાગ્યે કરવામાં આવ્યું હતું। આ મેરાથોન દોડમાં 1100થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધાનો શુભારંભ રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છનું નામ રોશન કરનાર મેરેથોનર અને એક્સ આર્મી શ્રી ઉમેદસિંહ હનુભા સોઢાના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહેમાનો તરીકે મુન્દ્રા સીએફએસ જનરલ મેનેજર સંજયસિંહ, મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ ઠાકોર સાહેબ, દામોર સાહેબ, કચ્છ પ્રાંત મહાસચિવ ભૂષણભાઈ ભટ્ટ, સંસ્કાર કન્વીનર રાજેન્દ્રભાઈ કુબાવત, શ્રીમતી હિરલબેન દહીંસરિયા, રાષ્ટ્રીય સમૂહ ગીત સંયોજક પરાગભાઈ સોંપુરા તથા ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મેરાથોનનું પ્રારંભ શ્રી સરસ્વતી શિશુ મંદિર, બારોઈ રોડથી થઈ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ, બારોઈ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જ્યાં સમગ્ર નગર માનવ મહેરામણથી ઉમટી પડ્યું હતું। નિર્ણાયકો તરીકે શ્રી પ્રફુલભાઈ બાંભણિયા, જીજ્ઞાબેન રાવલ અને અજયસિંહ બિશ્નોઈએ કામગીરી કરી હતી। સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાઈ, જેમાં વિજેતાઓને ₹5100, 3100 અને 2100 રૂપિયા રોકડ પુરસ્કાર તથા મેડલ આપવામાં આવ્યા હતા। સ્પેશિયલ સિનિયર 50 વર્ષથી ઉપર કેટેગરીમાં સુબેદાર ઘનશ્યામસિંહ અને મહિલાઓમાં અનસુયાબેન પટેલ વિજેતા રહ્યા હતા। આ કાર્યક્રમમાં સ્પોન્સર તરીકે બોમ્બે મેટ્રિક્સના નિપુલભાઈ કેનિયા, ગીતા હોસ્પિટલના ડોક્ટર કુંદન મોદી તથા વશિષ્ઠ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વશિષ્ઠનો સહયોગ મળ્યો હતો, જેમનો સંસ્થા દ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના પ્રમુખ શ્રી નીરજભાઈ મહેતા, સચિવ શ્રી મનોજભાઈ પરમાર, કોષાધ્યક્ષ શ્રી કુલદીપભાઈ મોડ, સંયોજક શ્રી પરાગભાઈ સોમપુરા સહિત સંસ્થાના તમામ સભ્યો તથા બહોળી સંખ્યામાં મહિલાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। શ્રી સરસ્વતી વિદ્યાલય શિશુ મંદિર સ્કૂલ દ્વારા પ્રાંગણ ઉપલબ્ધ કરાવવા બદલ તથા મુન્દ્રા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતે સચિવ શ્રી મનોજભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર મિત્રો, હાલ મુન્દ્રાની અંદર સવારના 7 વાગ્યા છે અને આજે આ રવિવારના મેરાથોન ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર 500થી વધુ લોકો આ મેરાથોનમાં જોડાયા છે। આપ જોઈ શકો છો કે લોકો સવારનો આ સમય છે એક તંદુરસ્તી સાથે દોડી રહ્યા છે અને જીવનની અંદર દોડ કેટલી જરૂરી છે, કારણ કે તમારે ફિટ રહેવું છે તો તમારે એક્સરસાઇઝ કરવી જરૂર છે, ચાલ જરૂર છે, દોડવું જરૂર છે। પરંતુ નાના નાના બાળકો પણ આ મેરાથોનમાં જોડાયા છે અને એમનો ઉત્સાહ જોઈને એટલો આનંદ થાય છે કે મુન્દ્રાની અંદર આવા આયોજન વારંવાર થવા જોઈએ। આપ જોઈ શકો છો આ તમામ દ્રશ્યો, લોકો અહીંથી નીકળી રહ્યા છે અને 500થી વધુ લોકોએ આ મેરાથોનમાં ભાગ લીધો અને ખૂબ સારી વ્યવસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, તમારી અંદર એક હોંસલો હોવો જોઈએ, કારણ કે તમારે કોઈ પણ રેસ કરવી છે તો એની અંદર તમે યુવાનો પણ થાકી જાઓ છો, પરંતુ આ કાકાએ આજે યુવાનોને પણ શરમાવે, કારણ કે એમને જે કાર્ય કર્યું છે, આટલી ઉંમરે મેરાથોનમાં સામેલ થયા બાદ એમને શ્વાસ પણ નથી આવતો, એકદમ ચટાણથી ઊભા છે। વિચાર તો કરજો કે 78 વર્ષની ઉંમરે। કાકા, મારે એ જાણવું છે કે તમારી ઉંમર 78 વર્ષ થઈ છે, થાક બાક લાગે છે કે નહીં? બિલકુલ નહીં, જરાય નહીં, બિલકુલ નહીં। દરેક આજના યુવાનો 10 વાગે ઉઠવું, મોબાઈલ યુઝ કરવું, મોડું થોડું મારે દરરોજ 4 વાગે ઉઠી જવું, 4 થી 5 વાગે દરરોજ કન્ટિન્યુ પહેલેથી? પહેલાથી। હા, કેવો આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો તમને? ये हमारे मालिक है, वशिष्ठ पब्लिक स्कूल के मालिक है, वो राजस्थान इसमें क्या स्कूल में थी। અચ્છા સ્કૂલ માં છું। કાકા, કેવું લાગ્યું દોડીને? સારું લાગ્યું। લોકો તમને નિહાળી રહ્યા છે, શું મેસેજ આપશો એમને? દોડવા માટે દોડવું જોઈએ ને? દોડવું જોઈએ, ત્યાં બની શકાય, જંક ફૂડ ખાવાનું બંધ કરી દોડી શકાય, બહારનું ખાવું, બહારનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ તો દોડી શકાય। કેવો કાર્યક્રમ કેવો હતો? સારો રહ્યો, મજા આવી? હા, મજા આવી। એકવાર આમ કહી દો કાકા, તમારો એક બેન પણ મળ્યા છે જેમની 60 વર્ષ છે,
આજના યુવાનો 10 વાગે ઉઠવું, જંક ફૂડ ખાવું, પરંતુ આ દોડને જાણે ભૂલી ગયા છે. બેન, આપનો ઉત્સાહ અમે જોયો, કેવો આનંદ મળ્યો તમને? 25 વર્ષ 5 વાગે ઉઠી, 25 વર્ષ હીરાના કારખાનામાં હીરા ઘસીને રાહુલભાઈ ડોક્ટર બચ્ચાને ભણાયો, બચ્ચાનો ડોક્ટર બન્યો. ગીતા હોસ્પિટલમાં બચ્ચાનો ડોક્ટર છે. તમારો દીકરો ડોક્ટર છે? હા, બચ્ચાનો ડોક્ટર રાહુલ. બેન, આ એનર્જી ક્યાંથી આવે છે આ બધી દોડવાની? દોડવાની કુદરતી છે ને. હા, બહુ મહેનત બહુ કરી નાના હતા તે. અચ્છા, આ મહેનત તમને હજી ક્યાં કામ આવે છે? હા, હજી તો ઘરે બધું કામ કરું, કચરા પોતા વહુ ને બધું. વહુ 59 અમાર વહુ છે. હા, આપ જોઈ શકો છો કે સાસુમાં વેર ચાલતા હોય અને એમના વહુ પણ ચાલતા હોય, પરંતુ સાસુમાં તમારાથી જીતી ગયા, કારણ કે 60 વર્ષની ઉંમરે એમને જે જોશ બતાવ્યો છે, આજના યુવાનો શરમાયો એમને જોશ બતાવ્યો છે. આયોજન માટે જે યુવાનો તૈયાર હતા, કારણ કે છેલ્લા 1 મહિનાથી પોતાની તૈયારી કરતા હતા, અને દોડવું કેટલું જીવનની અંદર જરૂરી છે એ તમને આ બાળકોના ચહેરા જ બતાવી શકશે. પરંતુ દોડ્યા બાદ જે નંબર આવે અને નંબરની જે ખુશી હોય, એ ખુશી મને નથી લાગતું કે આ શબ્દોમાં બयां કરી શકે. बेटा, क्या नाम है आपका? आदित्य तिवारी। अच्छा, कैसा लगा आपको आयोजन? आयोजन बहुत अच्छा था। हम पिछले साल भी आए थे और इस साल भी आए हैं। हम मोटा कपाया से आए हुए हैं। हम सारे एथलीट मोटा कपाया से आए हुए हैं। कहाँ से आए? मोटा कपाया। मोटा कपाया। हाँ। अच्छा। और हम डेली प्रैक्टिस करते हैं। हम डेली सुबह और शाम साथ में प्रैक्टिस करते हैं और हम सबका ही नंबर आ गया है। योगेंद्र सिंह समा इसका सेकंड आया, ये फर्स्ट आया, विवेक भैया सेकंड आए, अली फोर्थ आया, मैं फिफ्थ आया, तो और आप ये भैया फर्स्ट आए। मतलब आपने पूरी तैयारी करके रखी थी? हम सब तैयारी करके और हमें जीतना है? हमें जीतना है। अच्छा, आपका गोल क्या है, क्या करना चाहते हो आगे? हमको एथलेटिक्स में आगे जाना है, अच्छा परफॉर्म करना है और मतलब हमारे इंडिया के लिए या फिर गुजरात के लिए जिसके लिए भी खेले उसके लिए मेडल लाने हैं। नाम सर, मैं फिलहाल अगर ओलंपिक की बात करें तो हमारे इंडियन बच्चे भी आके जा रहे हैं, तो आपका जो गोल है, फिलहाल क्या दिक्कत आती है जो आप मैसेज देना चाहते हो सरकार से कि उसका सॉल्यूशन होना चाहिए? हाँ, दिक्कत तो आती है कि हमको ऐसे प्रोत्साहन नहीं मिलता। अगर हम कहीं जा रहे हैं तो वहाँ पर मैनेजमेंट अच्छा नहीं होता, या फिर जो जैसे हम सांसद खेल महोत्सव खेल रहे हैं या फिर कुछ खेल रहे हैं तो उसमें ऐसा बोला जाता है कि प्राइज मनी देंगे, ऐसे देंगे, पर देते नहीं है गवर्नमेंट। पता नहीं, पैसे आते नहीं। हम अभी 4-5 दिन पहले सांसद खेल महोत्सव में हमारा प्राइज आया था, हम सबका प्राइज आया था, और उसमें कोई भी हमको बोला गया था कि कैश प्राइज देंगे, ऐसा ऑल इंडिया में हर डिस्ट्रिक्ट में मिले भी हैं, पर हमको ऐसा मिला नहीं कुछ। बेटा, मुझे ये जानना है कि दौड़ना कितना ज़रूरी है आम व्यक्ति के लिए? दौड़ना बहुत ज़रूरी है। इससे फिटनेस अच्छे होते हैं। ऐसे ज़रूरी नहीं कि हम बंदा एक एथलेटिक्स में दौड़े, या फिर अगर ऐसे ज़रूरी नहीं कंपटीशन के लिए दौड़े अपने फिटनेस के लिए दौड़ेंगे तो अब अपने शरीर के लिए अच्छा है और हम खुद के लिए अच्छा करेंगे। आपको लोग सुन रहे हैं, आज आप पार्टिसिपेट हुए हैं, ये जो भारत विकास परिषद ने आयोजन किया है, इस आयोजन के लिए आप क्या शब्दों से उनको बयां करेंगे? ये 3 साल से हो रहा है और मैंने से उन्होंने स्टेज पे सुना कि उन्होंने ऐसा बोला कि पार्टिसिपेशन ज़्यादा ही होते जा रहा है, और पिछली बार भी हम लोग आए थे। पिछली बार भी हमने अच्छा परफॉर्म किया था, इतनी अच्छी परफॉर्मेंस नहीं आई थी, लेकिन इस साल तो सबकी परफॉर्मेंस अच्छी आई है, मेडल आए, और अगली कि आगे भी हमारी अच्छी होगी, हम सबके बेहतर करें और नेशनल इंटरनेशनल में भी जाएं और हमें मौका मिले। हम लोग भी पहले नेशनल खेल चुके हैं, स्टेट खेल चुका है, वापस अभी जाएंगे स्टेट खेलने के लिए। हेडल्स का है मेरा, मैं चाहता हूँ कि उसमें मैं अच्छा परफॉर्मेंस करूँ। और ये भाई भी 800 मीटर में है। मैं चाहता हूं कि आप सब भारत माता की जय एक साथ बोले, भारत माता की जय। નમસ્કાર મિત્રો, મુન્દ્રાની અંદર એક આયોજન એવું કે જેની બાળકો પણ રાહ જોતા હોય છે અને મોટી ઉંમરના લોકો પણ રાહ જોતા હોય છે, મેરાથોન। કારણ કે આમનું એક થીમ છે કે દોડેગા ઇન્ડિયા તો ફિટ रहेगा ઇન્ડિયા। આ થીમ ઉપર આપણે જોયું કે 1200થી વધુ લોકોએ આમાં પાર્ટિસિપેટ ભાગ લીધો, પરંતુ મુન્દ્રાની અંદર જ્યારે આવા આયોજન થતા હોય છે અને આ આયોજનની લોકો રાહ જોતા હોય ત્યારે સાહેબ પહેલાં તો આયોજન કરવું બહુ મુશ્કેલ હોય છે, તો આયોજન માટે આપને કેનો સહયોગ મળ્યો અને કેટલો સપોર્ટ આપણે મુન્દ્રાના નગરજનોને મળ્યો? સૌપ્રથમ તો હું આભાર માનીશ કે મુન્દ્રાની પબ્લિકનો, કારણ કે અમને 1200થી વધુ દોડવીરોએ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સાથે સાથે અમને અલગ અલગ આરએસએસના અલગ અલગ આપણે ટીમના લોકોએ અમને સહકાર આપેલો છે। સાથે અમારે પોલીસ તંત્ર છે, એમ્બ્યુલન્સ માટે ડૉક્ટર સાહેબ છે, બધાનો અમે આભાર માનીએ છીએ કે એ લોકો બી અમને સારો એવો સહકાર આપ્યો। અને સૌથી ખાસ તો પત્રકાર મિત્રો અને ઇન્ફ્લુએન્સર જે અમને અમારા સમગ્ર પ્રોગ્રામને એમણે કવરેજ કરેલું છે, આભાર તેમનો। સાહેબ, સવારના વહેલું ઉઠવું, એ પાછું રવિવાર અને શિયાળો, અને એમાં જ જોશ હતો લોકોમાં, કારણ કે આજે એમ હતું કે આ જીતી જ લેવાનું છે, અને આ જોશ માટે ક્યાંક ને ક્યાંક તમે પણ ભાગીદાર છો કે આવા આયોજન તમે કરતા હોય ત્યારે સાહેબ આ આયોજન કરવા માટે સૌથી પહેલો આર્થિક ખર્ચ પણ થતો હોય છે, લોકો સહયોગ પણ આપી રહ્યા છે, તો એવા દાતાનો આપ કઈ રીતે આભાર માનશો?
ભારત વિકાસ પરિષદના સભ્ય તરીકે હું પહેલાં જોડાયેલો હતો અને અત્યારે ભારત વિકાસ પરિષદના જ્યારે મેમ્બર્સ આવ્યા તો એઝ એ ડૉક્ટર મને ખબર છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને એક્ટિવ રાખવું બહુ જરૂરી છે અને દોડ પણ એનો એક ભાગ છે. તો મને પોતાને થયું કે ના, આ તો એમને આર્થિક જે પણ એમને જરૂરિયાત હોય એ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મેં એમને મદદ કરેલી અને એ પ્રમાણે હું પણ દોડવામાં માનું છું કે દોડીને શરીરને સ્વસ્થ રાખી શકાય. એટલે મને પોતાની ઈચ્છા થઈ કે ના, આમાં તો મદદ કરવી જોઈએ. સાહેબ, તમારા મુખ્ય જે સ્મિત છે અને તમારો ચહેરો જોઈને માણસ ઉત્સાહ થાય અને તમે બારે જે જોશમાં હતા, કારણ કે મંજિલ પર ન પહોંચે ઉસે રસ્તા નહીં કહેતે, वो 2-4 कदम चलने को चलना नहीं कहते. આવા આયોજન ફક્ત એક દિવસ નહીં પણ હું તો કહું છું વારંવાર થવા જોઈએ. આ આયોજન બાબતે આપ શું મેસેજ આપશો લોકોને અને દોડવું કેટલું જરૂરી છે? જી નમસ્કાર. ભારત વિકાસ પરિષદ એ ફક્ત મુન્દ્રા કચ્છ પૂરતું સીમિત નથી, એક રાષ્ટ્રીય સ્તરનું NGO છે અને આ જ પ્રકારે સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારત આ ઉદ્દેશ્યની સાથે ભારત વિકાસ પરિષદ કામ કરે છે. આ જ રીતે મુન્દ્રા શાખાએ ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. જેમ સાહેબે પણ વાત કરી, સ્વાસ્થ્ય છે એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણે સૌએ સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહીએ અને આ પ્રકારનું આયોજન અવારનવાર થતું રહે એ બદલ આટલો સરસ સહકાર અત્યારે મળ્યો છે. જો વારંવાર આ પ્રકારનો સહકાર મળશે તો જરૂરથી મને આશા છે કે ભારત વિકાસ પરિષદ આ પ્રકારના આયોજનો કન્ટિન્યુ કરતું જ રહેશે. આપ સર્વે પણ આવ્યા અને ખૂબ સરસ મજાનું કવરેજ આપ્યું, તો આપનો પણ સંસ્થા વતી હું આભારી છું. ખૂબ ખૂબ આભાર. અને મિત્રો વાત કરું કે અહીં એક 71 વર્ષના કાકા, એમનો પણ એ જોશ હતો અને અહીં એક દીકરી હતી 7 વર્ષની, એનો પણ એ જોશ હતો. એટલે વારંવાર જ્યારે આવા આયોજન થતા હોય છે, આ મુન્દ્રાને એક સરસ આયોજન આપ્યું. અને સાહેબ, હું તમારા તમામ લોકો પાસે આશા રાખું છું કે એક આયોજન એવું કરજો કે મુન્દ્રા આપણું સ્વચ્છ રહે, મુન્દ્રા આપણું ગ્રીન રહે. એના માટે પણ આપ જ્યારે ભારત વિકાસ પરિષદ એક આયોજન કરશો તો એના અમને વિશેષ ખુશી થશે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.